સુરતમાં સસ્તું સોનું આપવાની લાલચમાં વેપારીએ પોતાના 87 લાખ રૂપિયા ગુમાવ્યા છે। વેપારીને કસ્ટમમાંથી છોડાવાયેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપી અને આરોપી ઇરશાદે દુકાન પર આવી સંદીપને કહ્યું કે તેના પરિચિત રણધીરભાઈ કસ્ટમમાંથી સોનું છોડાવી અને સસ્તામાં વેચે છે। સંદીપે સોનું ખરીદવા માટે ઈચ્છા દર્શાવતા 19 એપ્રિલે ઇરશાદે ફોન કરી અડાજણ ગેસ સર્કલ પાસે રણધીર સાથે મુલાકાત કરાવી, જ્યાં બજાર ભાવ કરતાં 7% ઓછા ભાવે કિલો સોનાનો સોદો નક્કી થયો હતો અને બાદમાં ઠગાઈની જાણ થતાં વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી 87 લાખ રૂપિયા ગુમાવ્યા છે। વેપારીને કસ્ટમમાંથી છોડાવાયેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપી અને આરોપી ઇરશાદે દુકાન પર આવી સંદીપને કહ્યું કે તેના પરિચિત રણધીરભાઈ કસ્ટમમાંથી સોનું છોડાવી અને સસ્તામાં વેચે છે। સંદીપે સોનું ખરીદવા માટે ઈચ્છા દર્શાવતા 19 એપ્રિલે ઇરશાદે ફોન કરી અડાજણ ગેસ સર્કલ પાસે રણધીર સાથે મુલાકાત કરાવી, જ્યાં બજાર ભાવ કરતાં 7% ઓછા ભાવે કિલો સોનાનો સોદો નક્કી થયો હતો અને બાદમાં ઠગાઈની જાણ થતાં વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી।